ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો અહીંયા જેટલા મુદ્દા દેખાય છે એટલા મુદ્દા પરફેક્ટ તમને સમજાવવા છે. વન રક્ષક, ફોરેસ્ટ બીટગાર્ડ છે, સીસી છે, શિક્ષક ભરતી છે. આનું મિત્રો અત્યારે ઘણું બધું આંદોલન ચાલી રહ્યું છે. એની માંગ જે છે એ શરૂ થઈ છે, પણ માંગ હજી સરકાર કાંઈ સમજતી નથી. બરાબર, અહીંયા ધ્યાન આપો મિત્રો. આ લેક્ચર એકવાર આખો જોઈ લેજો અને શેર કરજો તમારા મિત્રોને, જેથી કરીને એ લોકોને પણ કંઈક આમ ઉત્સાહ જાગે, એને એનું ભાન થાય આપણે શું છીએ અને આપણે શું કરવું જોઈએ એનું તમામ વિદ્યાર્થીઓને ભાન થાય. કાં છે તો સરકારી નોકરિયાત બની જાય, કાં છે તો એ કઈ રાજકારણમાં જતા રહેશે, અને કાં છે તો એ મજૂરીએ જતા રહેશે. આ વિડિયો જોયા પછી આ એક ગેરંટી સાથેનો વિડિયો છે. બરાબર, અત્યારે મિત્રો વાત જ ચાલે છે શું કે ભાઈ ફોરેસ્ટ ગાર્ડની જગ્યા વધારો, સીસી સીબીઆરટી પદ્ધતિ રદ કરો, ફોરેસ્ટ ગાર્ડ સીબીઆરટી પદ્ધતિ રદ કરો, શિક્ષક ભરતી કરો, ભરતીને તમે ટૂંકમાં જગ્યા વધારો. હજી સરકાર આની અંદર કશું આપણને કહેતી નથી. આનો કઈ જવાબ જ નથી. પોઝિટિવ જવાબ તમને આપે પણ એ પોઝિટિવ ખાલી બતાવવા જેવું, બાકી પોઝિટિવ જવાબ હોય નહીં. બરાબર, તો અહીંયા ધ્યાન આપો. આપણે માંગ કરીએ છીએ સરકાર આગળ કે ભાઈ ફોરેસ્ટ ગાર્ડ છે એની જગ્યા વધારો. તો એની જગ્યા વધારવા લાયક છે ખરું? જગ્યા ગવર્નમેન્ટ આગળ છે ખરી? તો હા, જગ્યા ગવર્નમેન્ટ આગળ ફોરેસ્ટ ગાર્ડની અંદાજિત 1600 જેટલી જગ્યા ખાલી છે. શિક્ષક જુઓ ને તો અને પોલીસ જુઓ તો અમુક સમય પહેલાના સમાચાર જોઈ લેજો, 35,000 જેટલી જગ્યા ખાલી છે. અને જેમ વસ્તી વધે એમ મિત્રો તમે હું બધા સમજી શકીએ કે નોકરિયાત જે છે એની જરૂર સરકારને પડે. બરાબર, એટલે જગ્યાઓ તો પુષ્કળ છે. કોઈ પણ ખાતાની અંદર તમે જાઓ તો જગ્યાઓ તો છે જ, પણ સરકાર જે છે એને યોગ્ય લાગે એ પ્રમાણે અહીંયા નિર્ણય લેતી હોય છે. બીજી વાત એવી છે કે અત્યારે વસ્તી વધી છે તો તમારે મારે રોજગારીની જરૂર પડી છે. તો રોજગારી જે છે એ આપવી એ પણ સરકારની ફરજ છે ને. આપણે કઈ સરકારને શોખના તો બેસાડી દીધા નથી. ભૂપેન્દ્રભાઈ પટેલ છે, સરકાર છે એમની બનાવી છે. બરાબર, તો આપણે અહીંથી જે કોઈ ધારાસભ્યો છે એમને મોકલ્યા શું કામ? સંચાલન કરવા માટે, આપણું ધ્યાન રાખવા માટે, આપણી રોજગારી આપવા માટે આપણે મોકલ્યા છે. બરાબર, તો આ બધી સરકારની ફરજ હોય છે. મેં કીધું એમ સંખ્યા વધે એમ રોજગારીની પણ તક ઊભી કરવી જ પડે, અને રોજગારી જે છે સંખ્યા વધે એમ જોઈએ. આપણે એમાં નથી પડવું. આગળ જો હવે અત્યારે વાત ચાલી છે રહી છે મોટી ક્યાં? તો કે WhatsApp પર છે, YouTube પર છે, Instagram છે, Twitter છે, Telegram છે. વાત મોટી તમે બધા કરો છો, જગ્યા વધારો, સીબીઆરટી રદ કરો, પણ સરકાર સામે જવાની તાકાત અમુક જ વિદ્યાર્થીની છે, બાકી તાકાત જ નથી એમ કહેવાય. બરાબર, હા, અમુક વિદ્યાર્થીની પોઝિશન પણ નહીં હોય, એ પણ સમજવી જરૂરી છે. આ હવે મિત્રો છોડવાની જરૂર છે અને કાં જમ્પ લાવી દેવાની જરૂર છે. હું બસ માત્ર એટલું જ કહું છું. ફોરેસ્ટ ગાર્ડ છે એના વિદ્યાર્થીઓ છે, જો શિક્ષકો જે છે, બરાબર, શિક્ષકોનું કામ સારું છે, એની ભરતી ના આવી તરત જ ગાંધીનગર પહોંચી ગયા, જો પાછી પ્રોસિજર શરૂ કરાવી. ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓ માત્ર વાત જ કરી રહ્યા છે. તો મિત્રો વાતો છોડો, કાં તમારે જે કરવું એ કરી નાખો, અને કાં છે તો હવે તમે અધર તૈયારી શરૂ કરી દો અથવા મજૂરીએ લાગી જાવ. બેમાંથી એક વાત કરો. બરાબર, કારણ કે આની અંદર તમારો તમે મગજ ખરાબ કરો છો, તમારી અંદર જે તાકાત પડેલી છે એ ખરાબ કરો છો, પછી તમારું જે કૌશલ્ય પડેલું છે એ તમે ખરાબ કરો છો. કાં છે તો તમે જંપલાઈ દો કે સરકાર સામે પડી જાઓ કે ભાઈ ચલો અમને જગ્યા વધારી દો એટલે વધારી દો. આના માટે મિત્રો બહુમતી જરૂરી છે. બરાબર, આના માટે કદાચ 20-25 વિદ્યાર્થી ત્યાં જાય છે અને એમ કે અમને જગ્યા વધારી દો, તેમ થશે નહીં. બરાબર, આ શિક્ષકો તમે જુઓ તો શિક્ષકો જે છે ઘણા બધા ત્યાં જાય છે ને હોશિયાર જાય છે, ત્યારે ત્યાં અસર પડે છે. તો ફોરેસ્ટ ગાર્ડની અંદર પણ જો આવું જ થવું જોઈએ તો જ મિત્રો અસર પડશે. જગ્યા છે જ, જગ્યા વધશે જ, પણ આપણામાં તાકાત નથી એમ કહેવાય. બરોબર, સાદી ભાષામાં. હવે જો આ વ્યક્તિ છે ને એને આમ તો ધન્યવાદ દેવા પાત્ર છે. આ વ્યક્તિને ધન્યવાદ દેવા પાત્ર છે યુવરાજસિંહ જાડેજા.
બરાબર, કેટલી પરીક્ષા એમણે રદ કરાવી અને એની અંદર પેપર જે છે એ પેપર ફૂટેલા હોય એ એમણે ઉજાગર કર્યા છે, પછી અમુક તોડકાંડ કરેલા હોય એ ઉજાગર કર્યા છે. ગુજરાતમાં જો ભરતી પ્રક્રિયા છે, મારી યાદીમાં જેમણે આ કઈ અટકાયતો શરૂ કરી હોય તો આણે ત્યાં સુધી સરકારને કોઈ પૂછતું જ નહોતું, કોઈ યુવાનોને કાંઈ રસ જ નહોતો, બધાને પારદર્શક વ્યવસ્થિત ચાલે છે એવું તો. પણ યુવરાજસિંહે સાબિત એ કરીને બતાવ્યું કે આ પેપર અહીંથી ફૂટ્યું. ઘણી બધી તમે આ પરીક્ષાઓ જોઈ હશે અને તોડકાંડ પણ જોયા હશે, બરાબર. તો અત્યારે ફોરેસ્ટ ગાર્ડ છે એના સમર્થનમાં તો ઘણું બધું છે, ઘણા બધા ધારાસભ્યો છે, બરાબર. અત્યારે તમે મારી ગણતરી મુજબ 40 થી 42 તો લેટર પેડ લઈ આવ્યા છો. તો આ લેટર પેડ 40 થી 42 લઈ આવ્યા એ પુરવાર કરે છે કે ભાઈ નહીં, જગ્યા તો છે જ, જગ્યા જરૂરી છે, જગ્યા ભરવી જોઈએ, એ પુરવાર કરે છે, બરાબર. તો આ એક ખૂબ સારી વાત કહેવાય. એના પહેલા તમે કલેક્ટરોને પણ રજૂઆત કરી, તો અમુક જગ્યાએ તમે કલેક્ટરો જે જવાબ આપતા હતા એ તો જુઓ, આ જ કરવું જ જોઈએ, જરૂર જ છે, બરાબર. અમુક જગ્યાએ આવા તમને સમાચાર મળ્યા છે. તો આ વસ્તુ જે છે એ મેં કીધું એમ જરૂર તો છે જ, સંખ્યા છે એ ઓછી જ છે. ભરતી ફોરેસ્ટ ગાર્ડની સંખ્યા જે છે તમે જુઓ ને તો 3 વર્ષ થઈ ગયા, આજે 3 વર્ષ થઈ ગયા, 823 જગ્યા એ સમયે પડી હતી. પછી 3 વર્ષ થઈ ગયા તો અત્યારે શું 500 કે 700 જગ્યા ના વધી શકે? એટલી જગ્યા વધે જ. ઘણા બધાને ફોરેસ્ટ ગાર્ડમાંથી ફોરેસ્ટરમાં પ્રમોશન થઈ ગયા છે અને જંગલ વિસ્તાર પણ વધાર્યો છે. ઘણો બધો જંગલ વિસ્તાર વધારવામાં આવ્યો તો આટલી જગ્યા હોય ને જગ્યા વધે. પણ કાંઈક ને કાંઈક તમારા પ્રયત્નો ખૂટે છે. તમે વાતો કરો છો મોટી WhatsApp માં ને YouTube માં ને Instagram માં ને એ બધી વાતો કરો છો, બરાબર. અત્યારે તો તમારા સમર્થનમાં પણ છે. કોણ છે? એક તો આ યુવરાજસિંહ જાડેજા છે, બરાબર. પછી એક સૈતરભાઈ છે, સૈતર વસાવા, બરાબર. આખું નામ નથી લખતો, સૈતર વસાવા છે, એ પણ તમારા સમર્થનમાં છે. એ સિવાય જિગ્નેશ મેવાણી, બરાબર, એ પણ. આમાં ઘણા બધા જે છે. જો ભાઈ આપણે પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી, સરકાર સાથે કોઈ લેવા દેવા નથી, આપણે લેવા દેવા માત્ર એક જ છે, વિદ્યાર્થીઓ છે એની જગ્યા વધવી જોઈએ ને એનું સારું થવું જોઈએ. પક્ષ સાથે કઈ લેવા દેવા નથી. આ તો એમના કામ જે છે એ કામને આપણે બિરદાવવા પડે, બરાબર. તો આ બધા જે સાથે છે તો અત્યારે તમારી જગ્યા વધે, પ્રયત્ન કરી લો અને કામ મેં કીધું એમ છોડી દો. કાં છે તો તમે જો અત્યારે 12,000 કોન્સ્ટેબલ છે એની જગ્યા પડી જ છે. પછી શિક્ષકો જે છે એની પણ ઘણી બધી છે જે લાયકાત ધરાવતા હોય. પછી PSI ની છે કઈક 300 કે 474 જેટલી જગ્યાઓ છે, બરાબર. પરફેક્ટ અત્યારે નથી પણ ટૂંકમાં 474 જેટલી જગ્યાઓ છે અથવા 374 જગ્યા છે. તો એની અંદર હવે જંપલાવો. ઘણી બધી કેન્દ્ર સરકારની ભરતી બહાર પડી છે. આમાં મગજ નો ખરાબ કરો, મારું એક જ કહેવું છે. અને જો હવે તમારે લડી જ લેવું છે તો અહીંયા ધ્યાન આપો. આ એક મુદ્દો જો મેં અહીંયા મુદ્દા લખ્યા છે, બધા મુદ્દા લખ્યા છે. અહીંયા તમારો પહેલો મુદ્દો અને બીજો મુદ્દો છે એ કમ્પ્લીટ થયો. હવે ત્રીજા મુદ્દા ઉપર જાઉં છું. ત્રીજો મુદ્દો એવો છે કે ભાઈ 2017-18 ની અંદર જ્યારે ભરતી પોલીસ કોન્સ્ટેબલની એટલે કે પોલીસની ભરતી બહાર પડી, બરાબર. પોલીસની ભરતી બહાર પડી. ભરતી જે છે એ માત્ર 6000 જગ્યા પડી હતી. 6000 જગ્યા માટે આ ભરતી બહાર પડેલી. 3000 જગ્યા સરકારે વધારી દીધી અને 9000 જગ્યા થઈ. ભરતી આખી પ્રક્રિયા થઈ ગઈ, વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા, એને ઓર્ડર મળવાની તૈયારી કે કદાચ ઓર્ડર મળી ગયા હશે અને બેનો પહોંચ્યા ગાંધીનગર, અમને નોકરી આપો સાહેબ. કોને? સરકાર આગળ ગાંધીનગર પહોંચે છે અને સરકારે 2000 જગ્યા ચાલુ ભરતી પ્રક્રિયામાં 2000 જગ્યા વધારી દીધેલી. તો આ શું થયું? એમની આગળ માંગ કરી તો બહેનોની જગ્યા વધારી, માંગ કરી તો જગ્યા વધારીને આપણે માંગ કરવીશ પણ ક્યાં? ઘરે બેઠા માંગ કરવીશ. YouTube પર માંગ કરવી છે અથવા તો WhatsApp પર માંગ કરવી છે, જગ્યા વધારો. ભાઈ એનું અકાઉન્ટ તમારે આગળ નથી અને એમ કાંઈ નહીં વધે, બરાબર. પછી જો બાળ મંદિરની વાત કરીએ, બાળ મંદિરના જે બહેનો હતા એનો પે ₹700 હતો. મારી યાદીમાં આજથી લગભગ 3-4 વર્ષ પહેલા હશે. એ પહોંચ્યા ગાંધીનગર.
એ ગાંધીનગર પહોંચે કે ભાઈ આમ કાંઈ થોડું હાલે, અમારા 700 રૂપિયામાં શું કરવાનું? ગાંધીનગર પહોંચ્યા અને એને ભાઈ 7,500 રૂપિયા પગાર કરી દીધો તાત્કાલિક ફટોફટ કે જાઓ ચાલો તમારો પગાર એટલો, અને હવે બધા આરામથી જુઓ આ નોકરી કરે છે, બરાબર. ત્યારે અત્યારે તાજેતરનું એક વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક શિક્ષકોની ભરતી જે છે એ ભરતી નહોતા કરતા, એક્ઝામ લઈ લેવાની, ટેટ ટાટની એક્ઝામ લેવાની પણ ભરતી નહીં કરવાની. પછી સરકાર નવું લઈ આવી કે ભાઈ જ્ઞાન સહાયક, ચાલો જ્ઞાન સહાયક કઈક વર્ષ માટે 11 મહિના માટે આનો કોન્ટ્રાક્ટ હોય છે ને એ મુજબ સારો પગારે આપે છે, પણ જ્ઞાન સહાયક લઈ આવ્યા તો શિક્ષકોને એમ થયું કે સાલું આ તો અન્યાય થયો, આ અન્યાય સામે તમારે લડવાનું છે અને તમારે તમારી માંગણી કરવાની છે. શિક્ષકોને એવું થયું ને તો શિક્ષકો ગયા ગાંધીનગર. સરકારને એમ થયું ચાલુ હવે ચાલવાનું નથી, ડાયરેક્ટ 24,700 શિક્ષકોની ભરતી જાહેર કરી દીધી. લો, ભરતી જાહેર કરી દીધી, એનું આખું કેલેન્ડર જાહેર કરી દીધું. શિક્ષકોને એમ થયું કે ભાઈ નહીં ચાલો હવે આપણું કામ થશે. પછી ભરતી પ્રક્રિયા કરી. આચાર્ય જે છે આચાર્યની ભરતી કરી, બરાબર. આચાર્યની ભરતી કરી કારણ કે આચાર્યની ભરતીમાં કઈ બીજું નથી કરવાનું, શિક્ષકમાંથી ઉપર જ પહોંચાડવાના હતા, કરી દીધી. પછી તો કે ભાઈ 2000 જે છે એ બદલીના શિક્ષકની ભરતી કરવાની હતી. અહીંયા સરકારને કાંઈ નહોતું કરવાનું, અહીંથી અહીંયા જિલ્લામાં બીજા મેં ઘરમાં વતનમાં નાખવાના હતા. જગ્યા વધારી દીધી, 4000 જગ્યા કરી નાખી. અને પછી નવી ભરતી કરવાની વાત આવી, સરકાર ત્યાં અટકીને શિક્ષકો જે છે એને પાછું એમ થયું ચાલો આ તો આપણને રમાડી ગયા, પાછા શિક્ષકો ઉપડ્યા. પાછા શિક્ષકો ઉપડી જાય છે અને પાછા શિક્ષકો ઉપડે છે એટલે પાછું આંદોલન કરે છે. પાછું આંદોલન જે છે એ કરે છે, માંગ એની પાછી ઉઠાવે છે અને પાછી હવે અત્યારે જાહેરાત કરે છે. અને જો હવે જે આ જાહેરાત મુજબ નહીં આવે તો શિક્ષકો લડી લેવાના મૂડમાં જ છે, બરાબર. એની જેમ જોવું, એની જેમ આ ફોરેસ્ટ ભરતી છે. ફોરેસ્ટ ભરતી આટલી બધી લાંબી મેં મારી જિંદગીમાં કે નથી જોઈ, એટલી ફોરેસ્ટની ભરતી તમારી લાંબી જિંદગીમાં નથી જોઈ. આટલી ભરતી લાંબી મેં મારી જિંદગીમાં એકેય નથી જોઈ. અને આટલી બધી ભરતી પ્રક્રિયા જે છે એની અંદર નેકરા એમ કહેવાય કે વિલંબ. તમે જુઓ આખી વાત તમને કરવા બેઠી હોય ને તો 2 કલાકનો લેક્ચર જાય, 2 કલાકનો લેક્ચર જાય આખો વાત તમને હું આખી ભરતી પ્રક્રિયા સમજાવું તો, બરાબર. આજે છે ક્યારે તો કે 2022 માં છેલ્લે નોટિફિકેશન બહાર પડી, ત્યાંથી વાત કરો અત્યાર સુધીની તો બહુ લાંબુ છે. પણ તાજેતરનું કહીએ, જો પ્રથમ તમે ફોર્મ ભર્યા ત્યારે 823 જગ્યા 700 છે. એના માટે ન્યૂઝ હર્ષ સંઘવી સાહેબે ફેલાવેલા કે 700 બિટગાર્ડ છે એમની જગ્યાની ભરતી થશે. આ લોકોને ખબર નહોતી કે અમે ફોર્મ ભર્યા ત્યારે 823 છે. તો આ શું છે ભાઈ બધું? આ કેમ શું છે ભાઈ બધું? પછી એના ધ્યાને આવ્યું તો 823 માટે એક્ઝામ પણ લીધી, બધું થઈ ગયું, બહુ વિલંબ થયા. 8 ગણાનું લિસ્ટ ડાયરેક્ટ જાહેર કરી દીધું. આટલા વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે. તો તમે ગરમ થયા, ગાંધીનગર ગયા કે તરત જ 25 ગણાનું લિસ્ટ જાહેર કર્યું. જેવા ગાંધીનગર ગયા કે તરત 25 ગણાનું લિસ્ટ જાહેર કર્યું, તમારા માર્ક્સ જાહેર કરી દીધા. તમારા પોતપોતાના માર્ક્સ જોઈ શકો એવી રીતે. પીડીએફ તો ના જ આપી તમને, અહીંયા શું આપ્યું? પીડીએફ જે છે તો તમને ના જ આપી. અને બીજું પણ કહી દીધું સાથે સાથે કે 25 ગણા હજી પણ વિદ્યાર્થીઓ બોલાવવામાં આવશે, બરાબર. આનાથી ઘણા બધા વિદ્યાર્થીઓ સંતોષ થઈ ગયા, ઘણા બધા સંતોષ ના થયા. પણ એક જ વાત છે, સંતોષ થાવ કે ના થાવ, ફોરેસ્ટ જે છે એની એક ભરતી પ્રક્રિયા એવી છે કે સરકાર જે છે એ 1000+ જગ્યા બહાર પાડે તો આ 1000+ જે છે એ જગ્યા ભરવી સરકાર માટે કપરી પડે. કારણ કે આનું ગ્રાઉન્ડ જ એવું છે. એટલે એક કહેવાનું મન થાય કે જે સારા અને સક્ષમ વિદ્યાર્થી છે એને ચોક્કસથી અહીંયા નોકરી મળી જાય, બરાબર. 823 અત્યારે ખાલી જગ્યા છે, 823, બરાબર. એની અંદર 500 જગ્યા અથવા તો 700 જગ્યા વધી જાય તો જુઓ, જે વિદ્યાર્થી ટૂંકમાં જે વિદ્યાર્થી સક્ષમ છે, જે લાયકાત ધરાવે છે, એમને ચોક્કસથી નોકરી મળી જાય, બરાબર. હવે જે કાંઈ વાત છે શરૂ થાય છે,
આમાં વાતું ખાલી કરવાથી કશું થશે નહીં. બરાબર, જુઓ આગળની કહાની એક મારે તમને સંભળાવી છે. હવે જુઓ હું જાઉં છું સીધો ત્રીજો નંબર પૂરો થઈ ગયો ને હવે જાવું છે આપણે ચોથા નંબર પર. બરાબર, ચોથા નંબર પર. હવે બધા વિદ્યાર્થી મોટે ભાગે છે ને આમ મોટી મોટી વાતો કરી શકતા હોય, પણ જવાનું થાય ને ત્યાં ડરવા માંડે કે ભાઈ ચાલો આપણે ગાંધીનગર જવાનું છે, તો એમ થાય ત્યાં તો પોલીસ સાહેબ દંડા મારે. બરાબર, અને રાજકારણ જે કોઈ હોય, આપણા મુળુભાઈ બેરા મંત્રી આગળ તમે મળો તો એ સરખો જવાબ ના આપે. આ બધી પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળવું જ પડે. આ બધી પરિસ્થિતિ એવી છે. આ કોઈ માય કાંગલાનો દેશ નથી, આ કોઈ માય કાંગલાની ગુજરાત નથી. ગુજરાત સરકાર છે ને એ તો આ મર્દોની સરકાર છે. ભારત દેશ મર્દોનો સરકાર છે. ખાસ કરીને આપણું ગુજરાત એ તો ભાઈ મર્દોની આ ગુજરાત છે. શું કામ બીવો છો? બરાબર, શું આ બીવાની જરૂર નથી. આ જે રાજકારણમાં હાલમાં અંદર છે ને મોકલાય આપણે, બરાબર, એ આપણી જેવા જ હતા. એ કઈ કોઈ મોટા એ પહેલેથી કઈ મોટા રાજકારણ કે ભાઈ ચાલો અહીંયા પેઢી દર પેઢી એ મુખ્યમંત્રી જ હોય, વડાપ્રધાન હોય એવું તો છે નહીં. લોકશાહી દેશ છે તમારો ને મારો, અને આ લોકશાહી દેશની અંદર તમે બધું કરી શકો. સ્વતંત્ર છે. શું છે? સ્વતંત્ર દેશ છે, લોકો વડે ચાલતો દેશ છે. આજ આ ભૂપેન્દ્રભાઈ પટેલ છે. ચાલો મુળુભાઈ બેરા રાખો, આજે મુળુભાઈ બેરા છે. બરાબર, તો એ આવતા ટ્રમ્પ ની અંદર 5 વર્ષ એમના પૂર્ણ થશે. બરાબર, હવે આજે છે ઈ 2025-26 ની અંદર એના પૂર્ણ થશે. ત્યારે એ કદાચ હોય પણ ખરા અને ન પણ હોય તો એ કોના હાથમાં છે? તમારા ને મારા હાથમાં છે. બરાબર, પછી તો કે ભાઈ જે કોઈ હોય આ શિક્ષક ભરતીમાં તમે જુઓ, બરાબર, તો એની અંદર પણ કોણ છે? તો કે ભાઈ આમના જે મંત્રી છે, શિક્ષક જે છે એમના મંત્રી છે, એમને તમે જુઓ તો કુબેરભાઈ ડિંડોર. તો કુબેરભાઈ ડિંડોર હવે પછી શિક્ષણ મંત્રી હશે કે કોઈ પણ મંત્રી હશે, ઘરે બેઠા હશે. એ તમારી મારી હાથની વાત છે. બરાબર, એટલે કહું છું કે અહીંયા આટલું બધું પછી કોઈ ડરવાની જરૂર નથી. આજે મુળુભાઈ બેરા છે, કાલે મુળુભાઈ બેરાની જગ્યાએ તમે પણ હોઈ શકો. આજે અહીંયા તમે જુઓ તો કુબેરભાઈ ડિંડોર છે, કુબેરભાઈ ડિંડોરની જગ્યાએ તમે કાલ સવારે હોઈ શકો ને. હવે એ જવા દો વાત, આપણે આગળ એ વાત કરીએ કે ભાઈ આ દેશ છે ને, આ દેશ એ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનો દેશ છે. બરાબર, કોનો છે? ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન, જેને ભગવાનને અહીંયા જન્મ ધારણ કરવો પડ્યો, માનો કે ના માનો. બરાબર, ભગવાનને અહીંયા જન્મ ધારણ કરવો પડ્યો એ દેશ છે. અને શ્રીલંકા જઈને એમણે પોતે રાવણને મારેલો. આ સાહેબ અમે ક્યાં આવ્યું? એટલે આવે બધું આ બધી આપણો ઇતિહાસ છે. બરાબર, અને તમે આ બધું આમ મગજમાં રાખીને બેઠા છો. જગ્યા વધારવી પણ સરકાર કાંઈ કરતી નથી ને એટલે આ બધું લેવું પડે છે કે આ દેશ મર્દોનો છે. આ માયકાંગલાનો દેશ નથી. આ માયકાંગલાનો દેશ નથી. શ્રી રામચંદ્ર ભગવાન છે. બરાબર, જો આ ધારે તો આખી એમ કહેવાય કે વિશ્વ તો એના બ્રહ્માંડ આખું એના હાથમાં છે. એમ છતાં માણસની દ્રષ્ટિએ એમ કામ કર્યું છે. તો એ માણસ છે એ આપણને કંઈક એવું બતાવે છે કે તમારામાં આટલી શક્તિ છે એમ બતાવે છે. નકર એ તો ખાલી મેં કીધું એમ ખાલી ઉભાબા ચપટી વગાડે ને ત્યાં રાવણ એના પગમાં હોય. બરાબર, પણ આ તો બધું માણસની દ્રષ્ટિએ એમણે કર્યું. એટલે માણસમાં આટલી તાકાત છે, તમારામાં એટલી તાકાત છે એમાં ભગવાન પણ કહે છે. તો સેતુ બાંધ્યો. બરાબર, ભગવાને સેતુ બાંધ્યો, પાણીમાં સેતુ બાંધી દીધો. લો બોલો, અને સેતુના જે હાલની અંદર પુરાવા છે. બરાબર, ભારતથી શ્રીલંકા વચ્ચે પાણીમાં સેતુ બાંધ્યો. પાણીમાં અત્યારે તમે વિચાર કરો, પાણીની અંદર પથ્થરથી સેતુ બાંધ્યો, સિમેન્ટ કાંકરી કાંઈ નહીં, પથ્થર. શ્રી રામચંદ્ર ભગવાનનું નામ લઈ અને જવા દેવાનો, જય શ્રી રામ કરી અને એ ત્યાં જોડાઈ જાય અને સેતુ આખો કમ્પ્લીટ થાય. અને પ્લેન જુઓ ને, પ્લેન તો એ સમયે હનુમાન દાદા પ્લેન અહીંથી ઉડે ને જાય શ્રીલંકામાં, પાછા આવે, સીતા માતા સાથે વાત કરીને પાછા આવતા રહે. આવા તો પ્લેન હતા. બરાબર, પછી વિમાન, પુષ્પક વિમાન. શ્રી રામચંદ્ર ભગવાન પાસે આપણે અત્યારે હતી સુવિધા એવી નહોતી, પુષ્પક વિમાન હતું એની આગળ, તો એ બધું ચાલતું હતું. આવી છે. બરોબર, આવી કહાની છે ભગવાનની કઈ કે ભાઈ જેમણે શ્રીલંકાની અંદર જઈને જો રાવણ જેવો તેવો નહોતો, એને રોળ્યો હતો. બરાબર, તો આપણે આ શું કામ કહું છું? આપણે આના સંતાન છીએ. એટલે હું એમ કહું છું આના સંતાન છે ને, આપણે પછી ડરવું નકામું. ભગવાનના આપણે સંતાન હોય ને ભગવાનના સંતાન ડરતા હોય પછી નકામું કહેવાય. બરાબર,
પછી જો તો આ ભાઠીજી મહારાજ, વીર મોખડાજી, વીર વછરાજ દાદા, આને યાદ કર્યા તમે કોઈ દી જોયું? એટલે એના માથા કપાઈ ગયા, ત્યાંથી ધડ કપાઈ ગયા, ધડ અને માથું બે અલગ થઈ ગયું, ધડ લડતા હતા. બોલો, આ ગુજરાત છે ભલા માણસો, આ ગુજરાત છે તમારી મારી. આ બધાના ધડ જે છે એ ધડ લડતા હતા, અને ધડ છે એને દુશ્મનો સામે અને ઝૂક્યા નથી. અત્યારે એને આપણે યાદ કરીએ છીએ. શું કામ? આ શૂરવીર છે, મરદ માણસ છે. નકર આ ધડ હું તમારા હાથ કપાઈ ગયો હોય તોય તમને કાંઈ ન કરી શકો. હાથ ખાલી નહીં, આંગળું કપાઈ ગયું હોય તોય તમે હોય બાપા કહીને હોસ્પિટલમાં હોય. જ્યારે અહીંયા ધડ આખું, ધડ અલગ છે, માથું અલગ છે, અને યુદ્ધ કરે છે. બરાબર, ઈ આ ભૂમિ છે, એના આપણે સંતાનો છીએ. અને અત્યારે આપણે ખાલી ગાંધીનગર જવામાં ત્યાં પોલીસ મારે, ભાઈ પોલીસ છે ને આ બધા વખતે હતી, આ બધા વખતે હતી, આગળ આવશે. બરાબર. હવે આપણે ચોથો, પાંચમો નંબર જુઓ. દેશ લેવલે જુઓ તો ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોક, હર્ષવર્ધન, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી. કહાનીઓ જોઈ લેજો ખાલી, એ સમયે કેવું હતું કહાનીઓ જોઈ લેજો ખાલી. આ એની ભૂમિ છે. એટલે કોઈથી ડરવાનું નહીં, કોઈથી ક્યારેય ડરવાનું નહીં. ખુમારીથી જિંદગી જીવવાની, ક્યારેય કોઈથી ડરવાનું નહીં. બરાબર. અને ક્યારેય ખોટું કરવાનું નહીં કોઈનું. પછી જો આ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોદી, હાલના આપણા મોદી સરકાર, એમની આ ભૂમિ છે. હવે તમે બધા એવું વિચારતા હો કે ભાઈ એ તો કરવું છે એ કરશે, ચાલો જગ્યા વધારા માટે પ્રયત્ન કરવા છે એ કરશે, અને ભરતી બહાર પાડવા માટે જે કરવું છે એ કરશે. આપણે શું હવે આણે એવું વિચાર્યું હોત તો મારા ભાઈ, આ ગાંધી બાપુ છે, ગાંધી બાપુ સરદાર વલ્લભભાઈ પટેલે વિચાર્યું હોત તો બે એ જ્યારે લડતા હતા ત્યારે ઉંમર તમે જોઈતી એની કેટલી હતી? શરૂઆત કરી હતી એમણે ભારતની અંદર 1917. બરાબર. અને 1947 પછી બંનેના મૃત્યુ થયા. અહીંયા હિસાબ કરી લ્યો કેટલા વધીને થતા હશે. બરાબર, કેટલું થતું હશે તો કઈક 30 વર્ષ જેવા થાય લડતના. બરાબર, 30 વર્ષ આસપાસ એમને લડતની કરી છે. બરાબર, તો એની ઉંમર કેટલી હશે? તો એ સમયે હું તમને એમ કહું કે એની 40 થી 50 વર્ષની ઉંમર તો હશે, અથવા 60 વર્ષની ઉંમર હશે, જે કઈ હોય. પણ મારો મતલબ એમ છે કે આ બંને વીર પુરુષો છે. ગાંધીજી તો જો હથિયારે નહીં રાખવાનું, તો એનાથી અંગ્રેજો બીતા હતા કે આ કાચડી મારો બેટો છે ને, આપણને એ કે ટકવા દે એમ નથી, ખબર જ હતી. અહિંસક લડત હતી. પણ જો ગાંધીજી અહીંયા વિચારતા હોત મારે શું ભાઈ, મારે તો હવે 30-40 વર્ષ જીવવું છે, 2 વર્ષ ઓછા જીવીશ, 5 વર્ષ ઓછા જીવીશ, ચલો ભાઈ 20 વર્ષે હવે મરી જાશું, કાંઈ વાંધો નહીં. આપણે શું છે ભાઈ, આ દેશ આવડો મોટો છે, કશું કરતો નથી, આપણે શું. તો તમે હું અત્યારે ક્યાં હોત ખબર છે ને, અહીંયા હોતે નહીં. એ તમે સમજી શકો છો. સરદાર વલ્લભભાઈ પટેલ, આપણે જ્યારે દેશ આઝાદ થયો, બરાબર, આઝાદીમાં તો એનો પૂરેપૂરો ફાળો છે, પણ જ્યારે 562 રજવાડા હોય છે, 562 રજવાડા હોય છે ભારત દેશની અંદર, અને એને એક કરવા ખોખાર બધાય રાજવીઓ હતા. કોઈ રાજવીઓ માયકાંગલા જેવા તેવા નહોતા. આ રાજવીઓ જે છે એને એક કરવા એ કઈ કોઈ સહેલી વાત છે? રજવાડું લઈ લેવાનું અને આ લોકોને રજવાડું પાછું દઈ દેવાનું. સારું લાગે? તમે તમારું ઘર દઈ દો ને લ્યો, ના સારું લાગે. તો આ આખો દેશ એકત્રિત કર્યો મહા મહેનતે. હવે જોઈ એમ વિચારે કે ભાઈ દેશનું થાવું હોય થાય. હવે અંગ્રેજો વૈયા ગયા છે, બરાબર, અંગ્રેજો નાખી મૂક્યા છે. હવે રાજાઓ બધા એ રીતે રહેશે તો પાછા અંદરો અંદર બાંધી અને હતી એની પરિસ્થિતિ થઈ જાય. આવું લાંબુ વિચાર્યું. શું કામ? આજે મારું જે થાવું હોય થાય, પણ મારી પ્રજાનું એવું ના થવું જોઈએ. બરાબર. એટલે આ સરદાર વલ્લભભાઈ પટેલ, પછી હાલના આપણા મોદી સરકાર, બરાબર, મોદીજી તમે વિચારો તો મોદી વિશે એવું કહી શકાય કે આમ અંદરથી આ મોદી સાહેબ છે ને વડલો છે, પણ અંદરથી છે ને, અંદરથી જો અમુક જે વૃક્ષો ને એમાં કીડા પડે, તો કીડા પડે એટલે અંદરથી ખાઈ જાય, ખબર ના પડે. મોદી છે સાહેબ છે અત્યારે અંદરથી ખવાવા માંડ્યા છે, બરાબર, પણ એ કશું કરી શકે એમ છે નહીં. આમ આટલામાં સમજી જાજો, એમાં વધારે આપણે પડવું નથી. બરાબર. આગળ તમને એક અવનવી હજી વાત કરું તો આપણે ક્યાં નંબર પહોંચ્યા છીએ? 6થો નંબર પૂરો. બરાબર. હવે ડાયરેક્ટ અહીંયા આપણે 7મા નંબરે જતા રહીએ. જો તો આ બધું અહીંયા મેં 3-4 મુદ્દાઓ લખ્યા છે. શું એની દેશ સાથે લેવા દેવા છે? દેશ જાય ભાડમાં એને શું લેવા દેવા છે? બરાબર. તો જુઓ તો ભારત અને ચીન
ની વાત છે ને ભારત અને પાકિસ્તાન જ્યારે ટક્કર હતી ખૂબ 1960 થી 62 ની આસપાસ છે ત્યારે યુદ્ધ થાય છે બરાબર. હકીકત એવું હતું કે ભારત અને ચીન છે ને એ ભાઈ ભારત અને ચીન ભાઈ આપણે બાંધવાનું નહીં, પણ ચીનાવ જે છે એ ચાલા દગો દે છે ભારતને બરાબર. અહીંયા સિક્કિમની વાત છે તો હરભજન સિંહ વિશે વાત કરું તમને બહુ મજા આવશે. ચીનની જે છે એ 2000 સૈનિકો છે અને ભારતના માત્ર ને માત્ર 24 સૈનિકો છે. ક્યાં? તો કે સિક્કિમની અંદર. આપણે યુદ્ધ એમણે ટાળ્યું હતું કે આપણે ભાઈઓને પછી છેતરા, ચીને છેતરા અને રાત્રે 3:30 વાગે યુદ્ધ શરૂ કરી દીધું. કંઈ પણ કર્યા વગર યુદ્ધ શરૂ કરી દીધું. કેટલા સૈનિકો છે? 24 સૈનિકો હતા નહીં કશું. ભારત સરકારે કહી દીધું કે હવે તમે વયાવો ભાઈ, આપણી તાકાત બહારની વાત છે. પણ ભારતીય છે એક મરદ માણસો છે, ભાગે ખરા? ઘણા બધા ભાગી ગયા, એમ ઘણા બધા ભાગી જાય ભાઈ બરાબર, ઘણા બધા ભાગી ગયા. પણ અહીંયા 3 વ્યક્તિ રહ્યા, બાકીના બધા ભાગી ગયા. 3 વ્યક્તિ ભાગ્યા ને ભારત સરકારે વિચારી લીધું કે આ ભાગી ગયા, કાં તો એને ચાઇનાએ મારી નાખ્યા ને કાં ચાઇના છે એમને લઈને જતું રહ્યું છે બરાબર. તો આ સમયે 1300 સૈનિકોને એને મારી નાખ્યા. કોણે? આ 3 વ્યક્તિ માત્ર હતા એને. અને છેલ્લે જે છે એ મરાય છે કોણ? હરભજન સિંહ છેલ્લે મરાઈ જાય છે. મર્દાનગી જોજો, આ તમે આ છો અને આમના કંઈક ને કંઈક તમે એમ કહેવાય ને કે પરિવાર છો. તો એ છે એ મરાય છે, છેલ્લે જીતી જાય છે. આજ તમારી મારી આગળ જો સિક્કિમ હોય દેશમાં તો હરભજન સિંહને ફાળે જાય છે બરાબર. નહીતર આજે આપણી આગળ સિક્કિમ હોત નહીં. આવી તો ઘણી બધી કહાની છે, એવી વાતે બહુ કરીએ તો સમય વયો. 3 વર્ષ બાદ બન્યું એવું સમાચાર આવ્યા ચીનમાંથી. તમારા એક સૈનિકને સંભળાવી દેજો અને સમજાવી દેજો, અમારા ચીનની અંદર આવે છે રાત્રે બરાબર, ગમે ત્યારે આવે અને ગમે ત્યારે આવે ને અમારા ચીનમાં આવીને વયો જાય છે. આ ધોળા કપડા પહેર્યા હોય, બધું કમ્પ્લીટ હોય ને ચાલો આવે ને અમને બીવડાવે છે. પછી તપાસ કરી કે ભાઈ ચાલો કોણ છે, બધી ટુકડીને પૂછવામાં આવ્યું તો કોઈ નીકળ્યું નહીં. પછી કીધું તમારે કોઈ ફોટો છે? હા ફોટો છે. ફોટો બતાવવામાં આવ્યો છે. ફોટો બતાવે છે તો આ જે ધોળો ઘોડો સૈનિક જે છે ને ધોળા કપડા વાળો છે, આ સૈનિક નીકળે છે હરભજન સિંહ. લો બોલો, મરાણો એને 3 વર્ષ થયા. હરભજન સિંહ મરાઈ ગયા ને 3 વર્ષ થયા. ચીનમાં આટા મારે ત્યારે ભાન થઈ કે નહીં, આ હકીકતે જે ભારત છે ને એની અંદર મૃત્યુ પામેલા સૈનિકો પણ દેશનું રક્ષણ કરવા માટે સક્ષમ છે બરાબર. તો આ જે છે હરભજન સિંહે વિચાર્યું હોત કે ભાઈ મારે શું છે, આ બધા વૈયા ગયા, 24 હતા, 3 રહ્યા, હવે હું છેલ્લો રહ્યો, મારે હું છે ભાગી જવા દે અને દેશનું થવું હોય થાય, મારો તો જીવ બચાવું. તો તમારો ને મારો જીવ પણ જોખમમાં હોઈ શકે અત્યારે બરાબર. અત્યારે કદાચ આપણે ન પણ હોય એવું એ સમયનું વાતાવરણ હોય તો એમણે કેટલું આમ સહન કર્યું હશે. અને એ અત્યારે હાલની અંદર તે બોર્ડર ઉપર જાજો, હાલની અંદર પેલા માણસો આમને બધું આપવામાં આવે છે, આના પગાર ભથ્થા બધું આપવાનું હોય બરાબર. અને એને અમુક જગ્યાઓ છે બરાબર, ત્યાં હાલની અંદર તમારે ડેઈલી કપડા જે છે એમના ધોય એટલે એની વર્દી કમ્પ્લીટ કરીને મૂકવાની, ઇસ્ત્રી કરીને ડેઈલી મૂકવાની અને ડેઈલી એને જમવાનું આપવાનું. એવી ઘણી જગ્યા છે જમવાનું આપો, મોટો મેજર જાય જમવાનું આપવા, મેજર જાય જો અત્યારે સેલ્યુટ ના મારે તો હાલની અંદર થપાટનો ઘા થાય બરાબર. એવા પણ અમુક છે, ત્યાં બહુ આપણે જશું નહીં. આ એટલા માટે હું તમને કહું છું કે આવા શૂરવીરોની આ ભૂમિ છે અને આ શૂરવીરોની ભૂમિમાં આપણે આટલું કરવા બીએ છીએ. બોલો કે ત્યાં આટલું કરવા આપણે જઈએ છીએ, આપણે આપણો હક માંગવા જઈએ છીએ, બીએ છીએ. હક માંગવાનો ભાઈ એમાં કઈ વાંધો નહીં. પછી ભારત અને ચીન 1962 ની વાત કરું, અરુણાચલ પ્રદેશ આપણે ખાતે છે, ત્યાં છે જસવંતસિંહ. આ જસવંતસિંહ છે તેમની સાથે માત્ર ને માત્ર 8 વ્યક્તિઓ હોય છે. એમાંથી 5 વ્યક્તિ ભાગી જાય છે, 3 વ્યક્તિ રહે છે. હવે ત્યાં પણ ભારત અને ચીન વચ્ચે યુદ્ધ જામે છે બરાબર. યુદ્ધ જામે છે એની અંદર પણ એવું થાય છે
કે આ અરુણાચલ પ્રદેશ છે એમને આપણે મુક્ત જાહેર કરી દીધો, ભાઈ તમે બધા આવી જાઓ, આપણે એને પહોંચી શકીએ તેમ નથી. તો આ વ્યક્તિઓ જે 5 ભાગી ગયા તો ભાગી ગયા, પણ 3 વ્યક્તિ છે એને એવું ભારત સરકાર વિચારી લે છે કે કા ભાગી ગયા, કા મરાઈ ગયા, કા ચીને પકડી લીધા. આ બીજો મુદ્દો, બરાબર. 72 કલાક યુદ્ધ થાય છે. આ 3 વ્યક્તિ માત્ર યુદ્ધ કરે છે. 3 વ્યક્તિ 72 કલાક યુદ્ધ કરે છે અને યુદ્ધ જે છે પોતે જીતી જાય. આ ચીનની જે સેના હતી એને હટાવી માત્ર 3 વ્યક્તિ, પછી 3 પાછળથી મરી પણ જાય છે. આમની બહુ કહાની બહુ લાંબી છે, એટલું બધું પડવું નથી, પણ આ એવું વિચારે કે મારે શું આપણે અત્યારે વિચારી કે મારે શું જગ્યા લાગ્યું હોય તો લાગે, નહીં તો કાંઈ નહીં, બરાબર. પછી છે ભારત અને ચીન. બીજી વાત છે, બરાબર, ભારત અને ચીન નહીં, પણ અહીંયા આવશે પાકિસ્તાન, બરાબર. ભારત અને પાકિસ્તાન. કારગિલનું યુદ્ધ તમે જે છે એ જોયું હશે. શેમાં? એક આપણે પિક્ચર બનેલું છે, એમાં તમે જોયું જ હશે. 1965 ભારત અને પાકિસ્તાનમાં કારગિલનું યુદ્ધ થાય છે. આ સમયે મિત્રો બને છે એવું કે આ અહીંયા યોગેન્દ્રસિંહ યાદવ સાથે આ કઈક કથા જોડાયેલી છે. માત્ર ને માત્ર 16.6 વર્ષ, એટલે કે સાડા 16 વર્ષની ઉંમરે યોગેન્દ્રસિંહ યાદવ આર્મીની અંદર લાગી જાય છે. આ સમય કયો છે ખબર છે તમને? આ વખતે બીજા બધા એમ કહેતા હતા, આમ ઘરે લેવા આવતા હતા. નિયમ હતો, મને મારા પપ્પા હજી હાલની અંદર કહે છે, મને ખબર છે નિયમ હતો શું, કે ભાઈ એક ઘરમાંથી એક વ્યક્તિને ફરજિયાત આર્મીમાં આવવાનું. તો ફરજિયાત જતા નહીં, એમ કહેતા ત્યાં કોણ મરવા જાય. ત્યારે આ લોકો ત્યાં ઓલરેડી હતા અને જુઓ 16.6 વર્ષની ઉંમરે યોગેન્દ્રસિંહ યાદવ પોતે લાગે છે નોકરી. 18 વર્ષે લગ્ન થાય છે. લગ્ન થયાને 3 વર્ષની ઉંમર બાદ યુદ્ધ થાય છે ભારત અને પાકિસ્તાન વચ્ચે. કેન આવે છે કે ભાઈ તમે તાત્કાલિક હાજર થાવ, યુદ્ધ થયું છે. યુદ્ધ માટે નીકળી જાય છે અને ખ્યાલ છે મારું શું થવાનું છે અને પોતાને નક્કી નહોતા. ઘરે બેઠા રહે તો આજે દેશ તમે હું જે સુખીથી દેશમાં જીવીએ છીએ જીવી ના શકીએ. આ વીર પુરુષો છે, આ આડા છે, હાલની અંદર એ આડા છે ને એટલે તમે સુખીથી રહી શકો છો, બરાબર. તો આ 19 વર્ષની ઉંમર છે ભાઈ. કારગિલ યુદ્ધ, બરાબર. અને ટાઈગર હિલ આપણું સ્થળ છે. આ ટાઈગર હિલ પર જવાનું, ટાઈગર હિલ પર તમે પાછળથી પહોંચો તો આપણને કઈક દેખભાળ મળે, તો કઈક આપણને ખબર મળે, બરાબર. હવે આજે છે 3 દિવસ વીતી જાય છે. એની અંદર કઈક 5 વ્યક્તિઓ તૈયાર થાય છે, એમાંથી 3 વ્યક્તિ પહોંચ્યા છે, બરાબર. 3 નો આંકડો ભારત માટે લકી છે, એટલે 3 વ્યક્તિ ત્યાં કઈક પહોંચે છે અને પાછળના ભાગેથી ચડતા 3 દિવસ લાગી જાય છે. -20 ડિગ્રી તો એનું તાપમાન હતું. લો બોલો, તાપમાન અત્યારે 20 ડિગ્રી હોય ને આપણે ધ્રુજી જાય, ત્યાં -20 ડિગ્રી. અને ત્યાં ચડવાનું, ખાવા પીવાનું ઠેકાણા નહીં. બિસ્કિટ લઈને ગયા હતા, એ દેશ માટે ગયા હતા. અહીંયા તો આપણે આપણા માટે કઈ નથી કરી શકતા, બરાબર. આપણા માટે નથી કરી શકતા, દેશ માટે ગયેલા, બરાબર. ચડેલા. પછી પાકિસ્તાન છે, એના આખા પાકિસ્તાનને જાણ થઈ જાય છે કે અહીંયા કોક આવી ગયું છે. તો પાકિસ્તાન છે એમની સામે યુદ્ધ શરૂ કરી દે છે. મોટા ભાગનાને ગોળીઓ વાગે છે. પાકિસ્તાનના જે છે એ સૈનિક આવીને છાતીમાં ગોળી મારવાનું શરૂ કરે છે. આની તમે આખું જોઈ લેજો. પણ હરભજનસિંહ છે એમાંથી બચી જાય છે, બીજા બધા મરી જાય છે. અને પોતે આ જે વાત કરતા હતા કોણ, કે પાકિસ્તાન જે છે એમના લોકો વાત કરે છે કે આપણો આગળનો ટાર્ગેટ આ છે. એ ટાર્ગેટ છે એ કહેવા માટે પોતે ભગવાનને પોકારે છે. ભગવાન સાક્ષાત ભગવાન પોતે ત્યાં એમને મદદ કરે છે અને પોતે હાલ કહે છે કે ભગવાન છે, તમે માનો કે ન માનો. આ તો પરિસ્થિતિ જોઈ હોય ને એને ખબર હોય, તમને મને ખબર હોય નહીં, બરાબર. તો જ્યારે હવે પછી આખી કહાની તો છે જ. એમના જે મેજર હોય એમને વાત પણ કરી દે છે, આખું યુદ્ધ પણ જીતાઈ જાય છે. એના પહેલા એને હોસ્પિટલમાં મોકલવામાં આવે. 17
થી 18 ગોળી એના શરીરમાંથી ડોક્ટર કાઢે છે. કેટલી? 17 થી 18 ગોળીઓ. ડોક્ટર એમ વિચારે છે કે ભાઈ સાલું આ બધું શું 17 18 ગોળીઓ છતાંય માણસ જીવિત છે, કારણ કે ભગવાન ભેગો છે. બરાબર. આ પરિસ્થિતિમાં દેશને જો બસાવ્યો હોય અને એ વ્યક્તિ છે એ દેશ માટે જો કાંઈ ના કરે તો શું થાય વિચાર કરો. તો અહીંયા એક બીજી નાનકડી વાત તાજેતરની કર દો. જો અહીંયા નાનકડી વાત તાજેતરની, તમને ખબર જ છે બોમ્બ ધડાકો થયો તો ક્યાં? બોમ્બે આપણે હોટલની અંદર. બરાબર. બોમ્બે હોટલની અંદર બોમ્બ ધડાકો થાય છે અને ત્યાં કંઈક આતંકવાદ ફેલાય છે. તમે બધું જાણો જ છો. મારે માત્ર વાત આ કસાબ છે અને પોલીસની વાત કરવાની છે. અહીંયા કસાબ છે એના માટે ઇનામ જાહેર થઈ જાય છે અને પકડવા માટે આખું એમ કહેવાય કે આખો દેશ એના માટે પડી જાય છે અને સમાચાર મળે છે કસાબ અહીંથી નીકળવાનો છે. એક પોલીસ અધિકારી એસઆઈ લેવલના હતા. બરાબર. એસઆઈ લેવલના હતા. આ પોલીસ અધિકારી છે એ એમના રસ્તા પર છે, એમને ખ્યાલ છે કસાબ આવે છે. બરાબર. અને બને છે એવું કે આને પોલીસ અધિકારીને ખબર હતી કે આપણને પૂરું કરી દેવાનો છે. બરાબર. એની આગળ સાધન સામગ્રી હતી. બને છે એવું આની ઉપર કસાબ ઉપર પોલીસ અધિકારી જ્યારે ગોળીબાર કરે છે ત્યારે કસાબ બોનેટ આડો જઈને સંતાઈ જાય છે. પછી પણ ત્યાં જવું તો ખરું ને. ખૂંખાર વ્યક્તિ છે એની આગળ તો જવું ને. તો આ વ્યક્તિ જાય છે, રિવોલ્વર એના હાથમાં છે, પોતે જાય છે, બોનેટ ખોલે છે, એટલે ટૂંકમાં એનો દરવાજો ખોલે છે. બોનેટ આડેથી કસાબ જે છે એ બોનેટ છે ત્યાં ઉપર આ ભાઈ એમને પકડવા જાય છે તો 3 ગોળી ધરબી દેશે. આ જે છે એને 3 ગોળી એસઆઈ લેવલના જે વ્યક્તિ છે એને ધરબી દે છે. એમ છતાં કસાબને મૂક્યો નહોતો એને. શું કામ? જો મેક્સેન જતો રહેશે તો મારા દેશની અંદર કંઈક આ હજી ધૂમ મચાવશે, મારા લોકોને મારશે. તો આ પોલીસ અધિકારીને શું કામ જાય ભાઈ? શું કામ ગયા? ઈ દેશને બસાવવા માટે ગયા, દેશના લોકોને બસાવવા માટે, આતંકવાદીઓથી બસાવવા માટે ત્યાં ગયેલા. બરાબર. તો આ વીર પુરુષોનો દેશ છે. આવો ભલા માણસો. કઈ વીર પુરુષો એટલે એક જ જગ્યાએ હોય નહીં. આ તમને એક પોલીસની અંદર આવા અઢળક દાખલા પડ્યા છે. બરાબર. પછી આ આર્મીની અંદર પણ અઢળક દાખલા પડ્યા છે. એ સિવાય તમને જો નાનું એવું કહું, 1965 ની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય છે. બીએસએફ ના માત્ર ને માત્ર 8 સૈનિકો છે બોર્ડર ઉપર બીએસએફ ના, અને એ છે માતેશ્વરીનું મંદિર આવેલું છે તનોડ ખાતે. બરાબર. અને અહીંયા આ જે બીએસએફ ના જે 8 જવાનો છે, બરાબર, બીજી કઈ ફોજ છે ને, યુદ્ધ જે છે એ જામે છે. એટલે ટૂંકમાં એમણે હુમલો શરૂ કરી દીધો છે. હવે વિચારે છે કે શું કરવું. માતાજીને એ પોતે આજીજી કરે છે કે અમને અમારા દેશને બસાવો, મારા દેશને બસાવો. બરાબર. ત્યારે માતેશ્વરી જવાબ આપે છે કે બેફિકરીઓ કોઈની તાકાત નથી કે અહીંયાથી આગળ વધી શકે. પાકિસ્તાન બોમ્બ ધડાકા શરૂ કરે છે. 400 બોમ્બ મારે છે. 400 કેટલા? 400 બોમ્બ મારે છે. માતેશ્વરી મંદિર તમે જાઓ ક્યારેક, આ રાજસ્થાન અને પાકિસ્તાન, એટલે ટૂંકમાં આપણો ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર રાજસ્થાન આવેલું છે. જાવ તો જોજો. 400 બોમ્બ છે. કેટલા? 400 બોમ્બ. 400 બોમ્બમાંથી એકેય બોમ્બ ફૂટ્યો નહીં. સસુરિયાય નો થયા. ફૂટ્યો તો નહીં. સસુરિયાની હાલની અંદર ત્યાં બોમ્બ પડ્યા છે. આ ભૂમિ છે. આ 8 સૈનિકો એમના સલામત હતા. દેશના બધા વ્યક્તિઓ સલામત હતા. અને પછી તો સવારે તો ત્યાં પહોંચી જ જવાના હતા. આ બોમ્બ છે એ હાલ ત્યાં પડ્યા છે. એક પણ તો વિચાર કરો, આવી તો શક્તિ છે. ખાલી આવી તો શક્તિઓ આપણા ભારત દેશની અંદર પડેલી છે. ત્યારબાદ આગળ વાત કરું નાની એવી, તો 1919 ની વાત કરું તમને. ચલો થોડોક આગળ જાઉં છું. જલિયાવાલા બાગ હત્યાકાંડ તમે બધા જાણો છો, પણ આને તમે જાણો છો? આ 2 વ્યક્તિને જાણો છો? એક વ્યક્તિને સાહેબ જાણીએ પણ બીજા વિશે આમ ક્યાંક વાંચી છીએ પણ ભૂલાઈ જાય છે. બરાબર. કઈ વાંધો નહીં, ધ્યાન આપો. શું છે? આજે જનરલ ડાયર છે. બરાબર.
1900 જલિયાવાલા જે બાગ છે, એ જલિયાવાલા બાગ જે છે એની અંદર 1919 આની અંદર એક હત્યાકાંડ થાય છે. જલિયાવાલા બાગની અંદર જનરલ ડાયર છે એ કોઈને કાંઈ કીધા વગર ફળોફળ ગોળીઓ મારવા માંડે છે. કારણ કે અહીંયા શું કામ ભેગા થયેલા હતા? દેશને સ્વતંત્ર કરવા માટે સરકારને ખબર હતી કે અહીંયા આ માટે ભેગા થયા છે. તો અહીંયા એક વસ્તુ બનેલી કે ગોળીઓ જે મારે છે, ગોળીઓ, આના પર એક વ્યક્તિ નજર રાખી રહ્યા છે. નજર છે એની કે સાલું કશું કહેવાનું નહીં, કાંઈ નહીં, અને નિર્દોષ મારા ભારતીયો ઉપર બસ ગોળીબાર. એક વ્યક્તિ જોવે છે ઉધમસિંહ. ઉધમસિંહ જોઈ રહ્યા છે, 20 વર્ષની ઉંમર છે. આમ રૂવાટા બેઠા થાય છે કે આ સાલો આવું કરી રહ્યો છે. ધ્યાનમાં રાખ્યું, કોઈને કીધું નહીં એ સમયે. કીધું કે કા છે તો પંજાબનો ગવર્નર નહીં, કા છે તો આ પોતે જનરલ ડાયર નહીં, અને કા હું નહીં. બરાબર. જનરલ ડાયર છે એને અહીંથી ભારતમાંથી મુક્ત કરવામાં આવ્યો, સસ્પેન્ડ કરવામાં આવ્યો. પણ અંગ્રેજોની ચાલ હતી, ઉધમસિંહને ખબર હતી. જ્યારે એ અંગ્રેજ છે એ ઇંગ્લેન્ડ જાય છે. આ કોણ ઇંગ્લેન્ડ જાય છે? જનરલ ડાયર. અને આ જનરલ ડાયર ઇંગ્લેન્ડ જાય છે ત્યારે તલવાર આપી એનું સન્માન કરવામાં આવે છે કે તે સારું કામ કર્યું. ઉધમસિંહ જોઈ જાય છે અને ઇંગ્લેન્ડ સાથે સાથે હતા. ઉધમસિંહ ઇંગ્લેન્ડ ગયેલા હતા, કોઈને ખબર પણ નહોતી ઇંગ્લેન્ડીઓને કે અહીંયા છે. બરાબર. જ્યારે એને તલવાર આપે છે અને ભાઈ સાહેબનું રૂવાટા બેઠા થયા મારે છે ગોળી. ઉધમસિંહ જે છે એ જનરલ ડાયર છે એમને ગોળી મારે છે. ત્યાં ઉધમસિંહ જનરલ ડાયરના ખેલ ખતમ કરી દે છે. ઉધમસિંહને ખ્યાલ હતો, એની તાકાત તો જુઓ, એ ક્યાં જાય છે. અહીંયા ભારત દેશ ઉપર શાસન કરે છે, જે સરકાર શાસન કરે છે, જેણે હજારો લોકોને મારી નાખ્યા છે, ફાંસી આપી દે છે, ગોળીએ દઈ દે છે, તોપ ગોળા મારી દે છે. અને આની તાકાત તમે ખાલી જોવો. સાલા ઉધમસિંહ ક્યાં જાય છે? ઇંગ્લેન્ડમાં, એના દેશમાં. અહીંયા સરકાર રાજ કરે છે, એના દેશમાં જાય છે. ત્યાં એનું સન્માન થાય છે. કોનું? જનરલ ડાયરનું. અને ઉધમસિંહ છે અને ગોળી મારે છે. એને ખબર જ હતી મને નથી જીવવા દેવાના, સતાય ત્યાં જાય છે. શેના માટે ગયા હતા? મારા તમારા દેશ માટે ગયા હતા. મારા તમારા દેશ માટે ગયા હતા કે આ દેશ છે એને મારે બસાવવો પડશે. બરાબર. આ ટૂંકમાં વીરતા છે. બરાબર. ત્યારબાદ તમે જુઓ તો એક 1974 ની વાત છે. ઇન્દિરા ગાંધી જે છે એ પોતે આ સ્માઇલિંગ બુદ્ધા જે છે એમનું એક પરીક્ષણ કરાવે છે. શેનું? બોમ્બનું. આખી દુનિયા આગળ મોટે ભાગે બોમ્બ નહોતા, પણ બોમ્બ આપણા ભાઈબંધ આગળ હતા. કોની આગળ હતા? રશિયા આગળ હતા, પછી અમેરિકા આગળ હતા, એની આગળ હતા. ને અહીંયા પરમાણુ બોમ્બ છે એનું પરીક્ષણ કરે છે. અમેરિકા પ્રતિબંધ પણ મૂકે, પણ પરીક્ષણ કરે છે, પણ અહીંયા સફળ એટલું બધું નહોતું. અને પછી સાલ આવી 1998. અહીંયા સરળ પરીક્ષણ કરવામાં આવ્યું. એપીજે અબ્દુલ કલામ છે એને મિસાઇલ મેન ગણવામાં આવે છે, તમે બધા જાણો છો. અહીંયા એ નથી, અહીંયા વીરતા મારે એક બતાવવી છે. વીરતા છે અટલ બિહારી વાજપેયી. અટલ બિહારી વાજપેયીની વીરતા જુઓ. અમેરિકા કેણ મોકલાવે છે કે જો ભારત પરીક્ષણ કરશે અને પાકિસ્તાન ગમે ત્યારે હુમલો કરશે તો અમે પાકિસ્તાનને રોકશું નહીં, અમે પાકિસ્તાનને અમે સપોર્ટ કરશું. લેવો બોલો. અટલ બિહારી વાજપેયીનો મગજ ગયો. બરાબર. ચોટલી ખીતો થઈ. પાકિસ્તાન જે છે એ તો રહ્યું સાઈડમાં. અમેરિકાને અહીંથી ક્યાં મોકલાવ્યું કે કઈ વાંધો નહીં, જો કદાચ કાલે યુદ્ધ કરશે અમારી સામે, અથવા તો અત્યારે અમારી સામે યુદ્ધ કરશે પાકિસ્તાન, આવતીકાલની હેડલાઇનમાં જ હશે કે પાકિસ્તાન નામનો દેશ હતો. આટલી તાકાત છે અમારામાં. બરાબર. આટલું કીધેલું આ અટલ બિહારી વાજપેયી. તો ખુમારી જુઓ તમે. આ જો બગી એનાથી ડરી જાય તો દેશનું રક્ષણ કરી શકે ખરા? ના કરી શકે.
જો આટલી તમને આ ખાલી આમ મેં પણ અહીં તમને ગાઈડલાઇન્સ આપ્યો, મેં પણ તમને ખાલી હાઇલાઇટ કર્યા કે આવો આ દેશ છે, આવો આપણો મર્દાનગીનો દેશ છે. કંઈક આવી આપણી ગુજરાત પણ મર્દાનગીની છે, આપણી શક્તિઓ મર્દાનગીની છે, ભગવાનનો દેશ છે. તમે પોતે શ્રદ્ધા રાખો, તમે કંઈક વિશ્વાસ રાખો તો અહીંયા મિત્રો તમારું કાર્ય થાય ને થાય. બરાબર, બસ અહીં સુધી રાખીએ છીએ, વધારે તો કઈ તમને કહેવાનું છે નહીં. તો આ રીતે મિત્રો તમને એક માત્ર ને માત્ર આપણે એક એમ કહેવાય ને કે શક્તિ પ્રોવાઈડ કરવા માટે આટલું ભાગવત કર્યું છે. આ બધી ભાગવત ગીતા આપણે એટલે લીધી કે તમારે શું કરવું એ તમને અહીંથી ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ હા મારે આ કરવાની જરૂર છે. અને નહીતર હું તમને એમ કહું છું કે આ બધું જો મિત્રો તમે સક્ષમ ના હોવ તો અત્યારે તમને 19,500 બરાબર એટલો પગાર આપશે. કોણ? કે ફોરેસ્ટ ગાર્ડ છે, પોલીસ છે એ. તો એના કરતા તો આપણી આગળ અહીંયા મજૂરી વધારે છે. બરાબર, કેટલી? તો કે લાદી કામ કરે છે ને, લાદી કામ, એ લોકોની 1200 રૂપિયા ચાલે, 36,000 રૂપિયા થયા. 6 દિવસ ના જાવ તો તમને 28-35,000 રૂપિયા મળે. બરાબર, એટલે ટૂંકમાં આય વધારે છે. જો તમે આ બધું તમારો હક નો માંગી શકતા હોવ એ તો કહું છું, હક નો માંગી શકતા હો તો આ બેસ્ટ છે. અને નહીતર તમે હક તમારો માંગી શકો છો. આપણે બીજું કશું કરવા નથી અહીંયા, આપણે એકદમ નિરાતે. અને આ બધા જે છે બરાબર છે આપણી અત્યારે હાલની સરકાર છે, એ હાલની સરકાર જે છે એમને કાને વાત આપણે નાખવી જોઈએ કે ભાઈ અમારે આ જરૂર છે. બરાબર, તો આ જે છે એ આપણો આ જે કઈ માંગ હોય એ ચોક્કસથી સંતોષાય. બસ મિત્રો આજે અહીં સુધી રાખીએ છીએ, વધારે કંઈ કદાચ કહેવાય ગયું હશે પણ આગલા લેક્ચર સાથે હવે મળીશું.